નિફ્ટી 26,000ના પુટમાં ગઈકાલે આપણે બ્લાસ્ટ પ્રેડિક્શન કર્યું હતું કે ભાઈ જો એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 75ની નીચે આવી જાય તો પછી આ પ્રીમિયમની રાહ 23 સુધી જોવી, બરાબર. અને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય, બરાબર. તો વચ્ચે એ પણ કીધું હતું કદાચ 45ની આજુબાજુથી બાઉન્સ થશે તો એ એક સ્પાઇક આપી શકે, એનાથી વિશેષ કંઈ થાય નહીં. પણ આ પ્રીમિયમ 23 એ આવ્યું, એ એરિયાની આજુબાજુ એ લેવલને રેન્જ બનાવી એને બ્રેક કર્યું અને ફરી ઉપર નીકળ્યું એટલે એ પ્રીમિયમ અહીંયાથી શું થયું, બ્લાસ્ટ થયું. અને 45ને બ્રેક કરી દે ને, આવા મારા શબ્દ હતા કે 45ને બ્રેક કરી દે ને તો 75, 102 અને 130 દૂર નથી. તો એક્ઝેક્ટ 133નો હાઈ માર્યો આ પ્રીમિયમે. તો કેટલા મિત્રોએ આ બ્લાસ્ટ મૂવમેન્ટ કેપ્ચર કરી છે કોમેન્ટમાં ખાસ જણાવજો.